લાભ પાંચમના શુભ દિવસે બિલીમોરા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા દક્ષિણ ગુજરાતના વિસરતા જતા ઘેરૈયા નૃત્યની સ્પર્ધા યોજવામાં આવી હતી। દક્ષિણ ગુજરાતના દોઢિયા એ હળપતિ સમાજનું લોકનૃત્ય ગણાય છે અને આ આદિવાસીઓનું પારંપરિક સમૂહ નૃત્ય છે। પુરુષો સ્ત્રીનો વેશ ધારણ કરી નૃત્ય કરે છે અને નવરાત્રિ, દિવાળી તેમજ શુભ પ્રસંગે ગામે ગામ ફરીને માતાની આરાધના કરે છે અને સમાજની સુખ શાંતિ માટે માતાની કૃપા મેળવે છે। ઘેરૈયાની ટુકડીના મુખ્ય માણસ નાયકને કવિઓ કહેવામાં આવે છે। કવિયાઓ ગીત ગાય અને બીજા ધેરૈયાઓ તે હેજી લે છે। ધેરૈયાનો પરંપરાગત પોશાક સાડી, ડબલ ફાળનું ધોતિયું, ચોળી, ઝાંઝર, કેડે ચાંદીની સાંકળ વગેરે સ્ત્રીના કપડાં તથા માથે ફેંટો અને એક હાથમાં દાંડીઓ, બીજા હાથમાં મોરપીંછી, પગમાં મોજા અને જોડા વગેરેનો શણગાર કરી શિવશક્તિ સ્વરૂપ ધારણ કરે છે। શ્રી સોમનાથ મહાદેવ ટ્રસ્ટ બિલીમોરા તરફથી દક્ષિણ ગુજરાતનું જે લોકનૃત્ય છે, ખાસ કરીને હળપતિ અને કંઈક અંશે જૂના જમાનામાં કોળી પટેલ અને ઢોળિયા સમાજ તરફથી આ ઘેરિયા રમવામાં આવે છે અને આ જે સ્પર્ધા ચાલુ થઈને આજે 23મું વર્ષ છે અને એને પગલે આનંદની વાત એ છે કે ગઈકાલે બિનાર ઉનાઈની બાજુમાં ત્યાં પણ સ્પર્ધા થઈ, ત્યાં 15 ટુકડી હતી અને આવતીકાલે ચીખલી ખાતે રમાનાર તેમાં પણ લગભગ 12 ટુકડીઓ છે અને આ સોમનાથ ટ્રસ્ટ દક્ષિણ ગુજરાતની સંસ્કૃતિને, કળાને જાળવવાનું બહુ ઉમદા કામ કીધું છે અને આપ જોઈ શકો છો કે આ દરેક ટીમમાં નવા કલાકારો જોવા મળે છે। નવી પેઢી, 3 પેઢીનો સમાવેશ અહીંયા થાય છે અને ખરેખર ઘેરિયામાં જન્મ, લગ્ન અને મૃત્યુ અને મહેમાનોની વધામણી આ બધી જે કૃતિઓ આવે છે અને ધીરે ધીરે ફરીથી આ ઘેરિયાઓ નવરાત્રિમાં અને દિવાળીઓમાં શહેરોમાં અને ગામોમાં રમવા નીકળે છે, એ બહુ સારી વાત છે। આપણા દક્ષિણ ગુજરાતમાં ખૂબ જૂની સંસ્કૃતિ છે, ધીરે ધીરે સંસ્કૃતિ ભૂલાવા માંડી છે, એને પ્રોત્સાહિત કરવા માટે આ એક 23મું વર્ષ છે જે સોમનાથ ટ્રસ્ટ એમ પ્રયત્ન કરી હરીફાઈ યોજે છે। અત્યારે આજે 16 ટીમો આમાં ભાગ લીધો છે અને વખતો વખત એમાં વધારો થતો રહે છે અને લોકોને એક નૃત્યનો આનંદ માણવાનો એક ભગીરથ પ્રયાસ છે અને ઘેરૈયાઓને અમે પ્રોત્સાહિત કરીએ છીએ। ઘેરૈયાઓ મંડળીઓ દૂર દૂર સુધી ઘેર લઈને જાય છે અને જેઓ નવરાત્રી દરમિયાન ઘેરૈયા નૃત્યની રમઝટ બોલાવતા હોય છે। ઘેરૈયાની અનેક લોકવાયકા છે કે જેના સમયમાં ધણિયામાંની દીકરી જે ગામે પરણેલી હોય તે ગામ સુધી ઘેર લઈને જતા હતા। સામાન્ય રીતે એવી માન્યતા કે ઘેરૈયા મંડળીઓ જે ઘરે જાય જેનું કલ્યાણ થાય અને દરેક પ્રકારની મનોકામના માતાજી પૂર્ણ કરે છે। જ્યારે બિલીમોરા સોમનાથ મંદિર ટ્રસ્ટ છેલ્લા 23 વર્ષથી ઘેરૈયા નૃત્યને જીવંત રાખવા માટે સ્પર્ધાનું આયોજન કરે છે અને ગુજરાતની આદિવાસી નૃત્યને વેગ આપી સંસ્કૃતિને ઉજાગર કરતા ચાલુ વર્ષે આ સ્પર્ધામાં 17 જેટલા ઘેરૈયાઓની ઘેરને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આમ દક્ષિણ ગુજરાતની વિસરતું જતું લોકનૃત્ય ઘેરૈયાને ઘેર ફરી જીવત થઈ લોકોના દિલમાં વસવાટ કરી રહ્યું છે। જીગર નાયક, S9 ન્યૂઝ, નવસારી।